આજે ફરીથી આપણે એક પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ જે પોઈન્ટ આવશે એ બધા સેટઅપના જ હશે, એટલે કે કઈ રીતનું આપણે સેટઅપ કરવું એના બધા સેટઅપ હશે. એમાં ફ્રેન્ડ્સ કંપની સેટઅપ. હવે ફ્રેન્ડ્સ આજે આપણે એ જોશું કે આપણે બિલમાં મલ્ટી કરન્સી એટલે કે ડોલરમાં અથવા તો યુરોમાં તમારે જે પ્રમાણે લેવું હોય એ કઈ રીતની લઈ શકે. અહીં ફ્રેન્ડ્સ આપણે એડવાન્સ સેટઅપ છે. એમાં ફ્રેન્ડ્સ અહીં કાલે આપણે વાત થઈ હતી કે મલ્ટી કરન્સી રિક્વાયર, અહીં યસ કરશું. ત્યાર પછી અહીં બેઝ કરન્સી આપેલી છે ફ્રેન્ડ્સ, તો એમાં આપણે યુએસ ડોલર જ રાખીશું, કારણ કે મોસ્ટ ઓફ આપણે એક્સપોર્ટ કરતા હોય એ 99% ડોલરમાં જ હોય છે. અહીંથી ફ્રેન્ડ્સ એક્સેપ્ટ આપીશું અને સેવ કરીશું. હવે આપણે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં સેલ બિલ નાખીશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કરન્સી આવી ગઈ છે. ત્યાર પછી અહીં ફોરેક્સ બિલ અમાઉન્ટ પણ આવી ગઈ હશે ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ કરન્સી ઓલરેડી આવી ગઈ છે. તમે ચેન્જ કરો ફ્રેન્ડ્સ તો અહીંથી ડોલરનો સિમ્બોલ બદલી જાય, એટલે દાખલા તરીકે તમે યુરોમાં કરો તો યુરોનો સિમ્બોલ આવશે. એ રીતનું ફ્રેન્ડ્સ હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આપણે મલ્ટી કરન્સીનો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.